ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. એ વાત હું તમારી સાથે કરી. સાથે સાથે અત્યારે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એની હાલત શું છે એના વિશે પણ તમારી સાથે વાત કરીશ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં હજુ પણ 3 દિવસ ભારે છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ જાહેર કરવામાં આવેલા છે. એ વાત હું તમારી સાથે કરી. સાથે સાથે અત્યારે ઉકાઈ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એની હાલત શું છે એના વિશે પણ તમારી સાથે વાત કરીશ. અને સુરતની જે ખાડીઓ છે એની શું સ્થિતિ છે એના વિશે પણ હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, પહેલાં વાત કરીએ ઉકાઈની. તો ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને સુરતની તાપી નદીમાં પાણી આવી રહ્યું છે. ઉકાઈ ડેમનું જે રૂલ લેવલ છે એ 335 ફૂટ છે અને અત્યારે 336.39 ફૂટ ઉપર ઉકાઈ ડેમ છે. અને ઇનફ્લો જે છે એ 2,31,448 ક્યુસેક છે અને આઉટફ્લો એની સામે 2,47,369 જેટલો છે. એટલે સતત તાપી નદીની અંદર પાણી આવી રહ્યું છે અને એને કારણે જે કેટલાક ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા એમાં અડાજણનું રેવાનગર, કતારગામ વિસ્તાર, સરિતા સાગર, આ બધા વિસ્તારોની અંદર ઘણા બધા લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા. ગુજરાતની અંદર ટોટલ 34 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે, અમદાવાદ મુંબઈ વચ્ચેની 30 ટ્રેનો રદ કરી દેવામાં આવી. એસટી જે બસ છે એના 433 રૂટ પરની 2081 જેટલી ટ્રીપ રદ કરી દેવામાં આવી. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં જે સુરતની ખાડીઓના આંકડા મળ્યા છે એમાં કાકરા ખાડીનું અત્યારનો જે લેવલ છે એ 5.30 મીટર છે અને ભયજનક લેવલ 8.48 છે. ભેદવાડ ખાડી છે એ 5.50 મીટરનું અત્યારે લેવલ છે, 7.20 એની ભયજનક સપાટી છે. મીઠી ખાડી 7.30 મીટર પર અત્યારે છે અને એની ભયજનક સપાટી 9.35 પર છે. ભાઠેના અત્યારે 5.35 મીટર ઉપર છે અને ભયજનક સપાટી 8.25 મીટર પર છે. સીમાડા ખાડી અત્યારે 4.10 મીટર પર છે અને ભયજનક સપાટી 4.50 ઉપર છે. મતલબમાં સીમાડા ખાડી છે એ ભયજનક સપાટીની એકદમ નજીક પહોંચી ગઈ છે. સુરતનો જે હોપ પુલ છે એનો 7.40 મીટરની સપાટી અત્યારે છે અને 9.50 એની ભયજનક સપાટી છે. સુરતનો જે વિયરકમ કોઝવે છે એ અત્યારે 10.2 મીટર પર છે, એની ભયજનક સપાટી 6 મીટર છે. એ તો ક્યારની પણ વટાવી ગઈ છે અને કોઝવેને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે હવામાન વિભાગે જે 3 દિવસ વરસાદ પડવાની વાત કરી છે એમાં રેડ એલર્ટ જે વિસ્તારોમાં છે એમાં 27 તારીખે કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. અને ઓરેન્જ એલર્ટ છે એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, આટલા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. 28 તારીખે રેડ એલર્ટ જે વિસ્તારોમાં છે એમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર. મતલબ આ જે વિસ્તારો મેં તમને કીધા એ બધા જ વિસ્તારો કચ્છ અને સૌરાષ્ટ્રના છે. હવે ઓરેન્જ એલર્ટ જ્યાં જાહેર કરવામાં આવેલું છે એ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. અને યલો એલર્ટ 28 તારીખે છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી અને દાહોદ છે. 29/8
રેડ એલર્ટ જે વિસ્તારમાં છે એમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ. મતલબ 29 તારીખે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની જ અંદર રેડ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ છે એમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. અને યલો એલર્ટ છે એ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા. આટલા વિસ્તારોની અંદર યલો એલર્ટ છે. મતલબ કે જેમ હવામાન વિભાગે કીધું છે એ પ્રમાણે ગુજરાત માટે હજુ 3 દિવસ ભારે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.